ગુજરાત બહાર મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા। કામકાજ માટે નીકળેલા મુંબઈગરાઓને પણ હાલાકીનો સામનો તેના કારણે કરવો પડ્યો। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા। આગામી 48 કલાક ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। તો મુંબઈમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો આપ જોઈ રહ્યા છો કે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી અને તેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। છેલ્લા થોડા દિવસોથી અહીં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ન માત્ર મુંબઈ અને નવી મુંબઈ, મહારાષ્ટ્રના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાંજના સુમારે પણ જ્યારે વરસાદ વરસ્યો ત્યારે વાહનોની ગતિ મંદ પડી હતી અને આજે સવારથી જ અહીં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને કારણે મુંબઈગરાઓને પણ અત્યારે આ વરસાદને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।